ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. એક દાડો ગેપ પાડી અને આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે કાલ કામ હતું એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. પરમ દિવસે કર્યો હતો. તે દિવસે ભાઈબંધનું સ્વેટર પહેર્યું હતું રાતના નાઇટમાં, અને આ દિવસે આપણે આપણું સ્વેટર પહેરીને ઘરેથી આવતા રહ્યા. અત્યારે નાઇટની નોકરી પૂરી થાય સવારની, તો 8 વાગે એટલી વાર જોઈ રહ્યા આપણે. નાઇટની નોકરી જેવી પૂરી થાય એટલે ઘરે જઈશું. ઘરે જઈને જે પણ કટ હશે એ કટની અંદર તમને વિડીયોમાં બતાવતા રહીશું. તો ઠંડી હમણાંથી બહુ જ પડે એટલે આપણે સ્વેટર પહેરીને આવવા ઘરેથી જ, કેમ કે રાતે બહુ ઠંડી વાય નોકરી પર જાગવાનું ને એટલા માટે. તો ઓપરેટર આવે એટલી વાર જોઈ રહ્યા આપણે. ઓપરેટર જેવા આવીને એવા આપણે નીકળવાનું થા કરી. તો આજના વિડીયોની અંદર કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયેલા રહેજો તમે. જય માતા. તો આપણે નોકરીથી ઘરે આવતા રહ્યા ને કિશુપાના જયવીર માટે આપણે શેચેલો કુંગડા લાયા જોઈ લો. તો જયવીરને બોલાવીએ આપણે. જયવીર લે લે આ શું લાયા જો? હા, 2 પૈકો હો કિશુ નાલજી જો 5 ના છે. રાજી રાજી થઈ ગયા 2 પૈ નહીં. કોડો કેવું હા કેવું છે? મસ્ત. હા રડો તમ ખોલી આવ્યું. તો હવે આપણે જઈને 2 જણા હેડે હા દિવાળીની શોપિંગ કરવા માટે. જઈ 2 જણા બાઇક પર. તો જઈને આજ કપડાં લાવવા નહીં એટલા માટે, અને થોડું બાઇકમાં ચેન ચક્કરને બદલાવવું તો બદલાઈ દઈએ. અને જઈ બેસી જાય જોયેલું નહીં. જઈ શું લાવવાનું તાર? બલૂન નહીં, બલૂન તો તાર મમ્માની દુકાનમાંથી લઈ આલું તને. બરાબર? હો, તાર મમ્માની દુકાનમાં તને લઈ આલું કોણ. અત્યારે તો આપણે કપડો લેવા જવાનું હોય દિવાળી શોપિંગ. હેપી દિવાળી કે બધાને? એકી પિયા નહીં, હેપી દિવાળી કે. તો આપણે જઈએ તીણું જ બજારમાં. તો આપણે બાઇક વોચ કરાવવા આવી ગયા જોઈ લો. બાઇક વોચ થાય ને આ બાજુ દેવી બેસી જાય ને. દેવી અંદાજ દેવી દેવી કોણ પીધું? તો બાઇક વોચ થઈ રહ્યા પછી જવાનું છે આપણે બજારમાં જઈને કપડાં લેવા માટે. તો બાઇક ચેન્જ કરી નખાઈ આગળ લાઈનો નખાઈ હતી પછી આપણે જઈશું બજાર સામે. તો આપણે તીણો જઈને આવતા રહ્યા ને જયવીરના માટે કપડાં કેવા લાયા કિશુભાઈ બેન માટે. કિશુભાઈ આપણે લઈને હતા જ્યાં જયવીરને લઈ ગયા હતા. તો તેનો જ બ્લોગ કન્ટિન્યુ કર્યો નહોતો, કારણ કે જયવીરને ઊંઘ આવી હતી એટલા માટે આપણે એકાંતથી કપડું લઈ સીધા આવતા રહ્યા ઘરે. તો તમને આપણે બતાવી દઈએ કપડાં કેવો લાગી જયવીર એમને પહેરાવશે કાલે, એટલે તમને બ્લોગની અંદર બતાવશું. હજુ દિવાળીના કપડાં લાવવાના બાકી, હાલ ખાલી પહેરવા માટે લાવ્યા હા. જોઈ લો આ જયવીર નહીં અને આ બાજુ કિશુબાના ટી શર્ટનો ચડ્ડો નીચે. તો એમને કાલ તૈયાર કરશું, એ પણ તમને બ્લોગની અંદર બતાવશું. અત્યારે જયવીરને કિશુબા બે સૂઈ ગયા છે એટલે ઊંઘી ગયા. હા, જાગી એટલે પછી એમને ટ્રાય કરીએ ને કાલ તો કરશું જ એમને. બરાબર? તો મિત્રો આપણે જીઓ વાઈફાઈ લગાવરાયું એટલે આજ કંઈનું ઓર્ડર કર્યું હતું. 16-15 દિવસથી ઓર્ડર કરેલું હતું, પણ ઓર્ડર આવતો નહોતો, કન્ફર્મ નહોતો થતો. 2-3 વખત અનકન્ફર્મ થઈ ગયું એટલે કે કેન્સર પણ થઈ ગયું હતું. અને આજ આવી ગયું તો જીઓ ફાઈબર બોક્સ આવી ગયું. પણ જોઈ લો તો યુટ્યુબ થાય હા ડાઉનલોડ, તો ડાઉનલોડ થઈ જાય એટલે પછી યુટ્યુબ ચાલુ થઈ જશે. અને બીજું તાબા ઉપર લગાવેલું છે એ પણ તમને બતાવી દઈએ. અને આ બાજુ કિશુ આવી ગયા જોઈ લો અંબા માટે. અમારે તોડે નહીં તો ચાલુ થાય એટલી વાર જોઈ રહ્યા. પછી ઉપર જઈ તમને બીજું અંદરના જીઓ ફાઈબરનું કેટલી વસ્તુઓ આવે એ પણ તમને ઉપર જઈને તાબા ઉપર લગાવેલું એ પણ બતાવી દઉં. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો નહીં કિશુભાઈ. તો જોઈ લો મિત્રો આપણે તાબા પર આવી ગયા, પણ અંધારું કોડ થઈ ગયું તો દેખાતું નહીં. સવારે ફરીથી બતાવ્યું પણ અત્યારે તમને બતાવી દઉં કીધું એટલે આપણે બ્લોગની અંદર. તો જોઈ લો આ વાઈફાઈનો સામાન આ લીમનામાં ફિટ નહીં કર્યો, ફિટ કરેલો પણ સતી ખાલી મૂકી દીધો. તો આપણે એવું છે તો ભાઈ તાબા ઉપર લગાવી દઉં. આ બાજુ જોઈ લો લગાવી દીધું, આ ફિટ કરી દીધું. વાઈફાઈ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આપણે જમીન જવું છે નાઇટમાં નોકરી પર. તો હવે ટાઈમ થઈ ગયો નોકરી જવાનો એટલે આપણે જમી લીધું. જમીન હવે હેડે હા નોકરી પર. તો જીઓ ફાઈબર આપણે લગાવીને ખોખાની તો
રથનું ગજ કરીને મેં દીધું જોઈ લો તોડી નાખે અને આ બાજુ જયવીરે તોડી નાખ્યું બીજું ખોખું અને જયવીરે કૂતરું લાવ્યો નવું નહીં લાવ્યા મોમો લાવ્યા તાર મોમો લાવ્યા તો મોમા દુકાન બનાવી એમ કે મને તો ખબર જ નથી પડતી શું કહી તું તાર મોમે દુકાન બનાવીને કહી દઉં એમ હા તો હવે છોકરા કે રમે જઈશે ને આપણે જઈશું હવે નોકરી પર તો નોકરી પર જઈને કેમેરો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણે નોકરી પર આવતા રહ્યા અને બ્લોગ કન્ટિન્યુ પતાર કરતા નથી કારણ કે આજ સવારના તીનોજમાં જ હતા અને ઘરે પણ જે કામકાજ હતું એ કામકાજ પતાવતા હતા અને આખો દિવસ આરામ કરવાની ટાઈમ જ નહીં મળ્યો એટલા માટે અત્યારે જબરજસ્ત ઊંઘ આવે એટલે જેમ તેમ કરીને 11 વાગાડીએ 11 વાગ્યા પછી 12 વાગીને જેવા તરત જ ઊંઘું છે આજ કદી મધી 12 વાગે નોકરી પર ઊંઘવાનું હા તો આપણે 12 વાગે ઊંઘી જાઉં એટલે અત્યારે જે કામકાજ છે એ કામકાજ નોકરીનું પતાવી દેવું થોડું નાઇટનું પછી 1 કલાક ઊંઘી અને પછી જાગી જાઉં ને તો 12 વાગે ઊંઘશું તો 1 વાગે જાગી જાઉં 2 વાગે જાગી જાઉં ને એટલે પછી કન્ટિન્યુ કામકાજ કરશું પણ બ્લોગ કરતા નહીં આપણે કારણ કે પછી ઊંઘીને ઉઠ્યા પછી મૂડ નહીં હોતું એટલા માટે તો આટલે આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો સપોર્ટ કરતા રહેજો